વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે ગોપાળ બાપા પાઠ લીધો હતો ધોરણ 9, તો ચોથો પાઠ. આજે આપણે એનો બીજો ભાગ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હશો. તો આ પાઠ છે ગોપાળ બાપા, જેની આપણે પ્રસ્તાવના અને થોડા ટૂંકા હેતુલક્ષી પ્રશ્ન, એક વાક્યના પ્રશ્નો એ તમારે પૂછાય છે અને મુદ્દાસર એક પ્રશ્નને અથવામાં એક પ્રશ્ન. તો આ રીતે આપણે ચર્ચા તો કરી હતી. તો ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ એ અને બી, તો એની આપણે થોડી ચર્ચા કરતી. તો ગોપાળ બાપા કોણ છે? તો આપણે વાત કરી કે ખેડૂત એટલે ખેતર ખેડે છે, અને એમાં એમના ગુણ પણ ખૂબ જ સરસ છે, વિશેષતા. અને લેખકનો આપણે પરિચય દીધો હતો. તો મનુભાઈ, તમે જો કે ગોપાળ બાપા છે એના જે લેખક છે એમનું નામ શું? તો મનુભાઈ રાજારામ પંચોળી. એમનું નામ છે દર્શક. મેં તમને કહ્યું દર્શકના નામે એમને ઘણાને એવોર્ડ મળેલો છે. તો દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક એવોર્ડ આપવામાં આવે છે. તો એની ચર્ચા આપણે આગળ કરશું. પછી બીજું એમનું સાહિત્યનો જે પ્રકાર છે ગોપાળ બાપા પાઠનો, તો નવલકથા ખંડ અંશ છે. આ પાઠ જેઠ તો પિતા છે જાણે જાણે, જેઠ તો પિતા છે જાણે જાણે ભાગ 1 માંથી લેવામાં આવ્યો છે. તો આપણે આટલો પ્રસ્તાવના કરીએ કે એમની કેટલી બધી નવલકથાઓ છે. તો કદાચ તમને એવું પૂછવામાં આવે કે કોઈ બે નવલકથાનું નામ જણાવો, તો કઈ કઈ નવલકથાઓ છે કે જેમના નામ આપણે ચર્ચા હતા પહેલા? તો બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ, કુરુક્ષેત્ર વગેરે સુપ્રસિદ્ધ નવલકથા છે. એક નવલકથા એમની છે બૃહદ. તો બૃહદ એટલે ખૂબ જ વધારે લખાયેલી છે. તો એ જો કે ખાસ જેઠ તો પિતા છે જાણે જાણે, કેટલા ભાગ છે એના? તો 3. ગાંધી યુગની સમર્થ નવલકથાઓની એક છે. બીજું કે આપણે ઘણા બધા નાટક લખ્યા છે. તો કોઈ બે નાટકના નામ તમારે પૂછાય તો કયા નાટક છે? પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે. બીજું એમને કયા કયા એવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે? તો કયા કયા છે? રણજીત રામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ જે દિલ્હીથી મળે છે, જ્ઞાનપીઠને મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. બીજું કે આજે પાઠ છે એમાં સંવાદ છે. કોની કોની વચ્ચે સંવાદ છે? તો ગોપાળ બાપા અને સયાજીરાવ ગાયકવાડ, જે વડોદરાના કહી શકાય કે સૌથી પહેલા જ રાજવીની આપણે વાત કરીએ, રાજાશાહી હતી ત્યારે, તો એમણે આ બધું કાર્ય સંભાળ્યું હતું. સયાજીરાવ ગાયકવાડ તે ખૂબ જ મોટા અને સમજદાર એવા નેતા હતા. લોકોનું ખૂબ ધ્યાન આપતા હતા. પ્રજાને કોઈ રંજાડે નહીં, કોઈ દુઃખ ન પડે, એના માટે તેણે અહીંયા ભૂમિકા આપણે બાંધી હતી. તો સયાજીરાવ ગાયકવાડ પોતે પ્રજાને ખૂબ જ દુઃખ ન પડે એટલે, અને બીજું કે એમની અંદર 3 ગુણ હતા. કયા કયા 3 ગુણ છે? તો એની આપણે વાત કરતા હતા કે તેમના અંદર ઉદારતા છે, બીજું કે માણસ પારખવાની શક્તિ છે, અને ત્રીજું સ્વપ્ન સેવી છે. તો 3 પાત્ર છે આની અંદર. આપણે તો 2 સંવાદ છે બેની વચ્ચે, પણ એક એવું પાત્ર છે કે જેને સંવાદમાં ગોપાળ બાપા પરિચય આપે છે, જેમના ગુરુ છે. તો ગુરુનું નામ શું છે? ગોપાળ બાપાના ગુરુનું નામ, તો એમના ગુરુનું નામ છે માંડણ ભગત. જો કે કહી શકાય કે એમનો થોડો પરિચય છેલ્લે અંતિમ ભાગમાં આપણને મળે છે, અંતિમ પાઠ પૂરો થતા. બીજું કે ગોપાળ બાપા છે એમાં કયા ગુણો છે? તો એમાં 3 ગુણ છે. તો નિડરતા, નિડર એટલે કેવું? હિંમત હોય, હિંમતથી કાર્ય કરનારા. બીજું પરોપકાર, બીજા પર કાર્ય, બીજાનું કાર્ય છે એવું સમજીને સ્વાર્થ વૃત્તિ તેમનો નથી. પરોપકાર એટલે કેવા? બીજાનું કાર્ય કરનાર, બીજા માટે કાર્ય કરનારા છે, અને સમર્પણ ભાવના દર્શન અહીંયા થાય છે. તો આપણે થોડો પાઠ લીધો હતો કે જ્યારે સયાજીરાવ ગાયકવાડ પોતાના 1-2 એવા અંગરક્ષકો સાથે એવા વાવડ એવા સમાચાર મળ્યા છે કે જંગલની અંદર અથવા તો આજે કોતરો છે એમાં દીપડો આવી ચડ્યો છે, એટલે દૂરબીન લઈને તે જોવા માટે આવેલા છે. તે શિખર પર ઉભા રહી અને કોતરો જોઈ રહ્યા છે અને રંજાડે છે એવા દીપડાઓ. તો દીપડા હેરાન પરેશાન કરતા હતા એવા વાવડ એટલે સમાચાર ખબર પડ્યા. તો એ રીતે કહી શકાય કે જ્યારે એમને સમાચાર મળ્યા એટલે દૂરબીનથી તે શિખર પર જોઈ રહ્યા છે, એવા સમયે એક ખેડૂત છે તેની પાસે આવે છે, પ્રણામ કરે છે અને એમને એક ભેટ આપે છે. ભેટમાં શું આપે છે? તો ભેટની અંદર બોર આપે છે, પણ બોર કેવા હતા? મુઠ્ઠીમાં સમાઈ જાય એવા મોટા બોર. સયાજીરાવ ગાયકવાડ જ્યારે એમણે આ બોર જોયા ત્યારે કહ્યું કે આટલા મોટા બોર તો એમણે કોઈ જોયા જ નહોતા. આશ્ચર્ય થયું કે આવડા મોટા બોર ક્યાંથી લાવ્યા? તો કે આ મારી ખેતરમાં મારે જ વાડીના છે બોરા, અને મેં જ ઉગાડ્યા છે
અને એ તમારા માટે ભેટ તરીકે લાવ્યો. તો ભેટ મેળવવા માટે તો કહ્યું કે ના, કે ભેટ હું તમને જે આપું છું એ લોભે લોભે નથી. લોભે લોભે આપવું એટલે એક રૂઢિપ્રયોગ છે. લોભે લોભે ભેટ લેવા માટે કંઈક મેળવવાની આશા. તો એના માટે હું બોલ લઈને નથી આવ્યો, પણ કહી શકાય કે ભેટ લેવા માટે નહીં, પણ તમારી પાસે કંઈક એવી આશાએ તો આવ્યો છે, પણ સ્વાર્થ વૃત્તિ નથી. કોકના બીજાના માટે તે ભેટ લેવા આવ્યો. તો કઈ જમીનની માંગણી કરી હતી એમને? કોતરોની જમીન છે, પથ્થરોમાં રહેલી છે, ખાબડ ખુબડ જમીન છે, એની માંગ ગોપાળ બાપાએ કરી. કેમ કરી, શા માટે કરી? તો એ આપણે આગળ પાઠ લઈશું. બીજું કે એવું આપણે ત્યાં સુધી કીધું હતું કે કહ્યું હતું કે તમને જો આ જમીન તમારે લેવી હોય તો હું જમીન તો આપું, પણ આ જમીન કેવી છે? આ જમીનમાં તમને દીપડા રંજાડશે તો, હેરાન પરેશાન કરશે તો એણે તરત જ કહી દીધું ગોપાળ બાપાએ, રૂબરૂ જ. કોની? સયાજીરાવ એટલા મોટા પ્રજાનું કલ્યાણ કરનારા હશે, પણ આટલા મોટા માણસ પાસે કહી દેવું કે ભાઈ તમારા જે દીપડા છે એ રંજાડે તો સારું, એટલે પડખેના. તો જો કે તમને એક શબ્દાર્થમાં લખ્યું છે કે તમારી પડખેના દીપડા, એટલે અહીંયા આપણે કેવો કહેવા છે? ગાયકવાડ રાજ્યના અમલદાર, એટલે રાજવહીવટી કરનાર, રાજના વહીવટી કાર્ય કરનારા અમને દુખી ન કરે તો સારું. તો કોને રંજાડવાની ના પાડે છે? તો કહે છે કે તમે દીપડા તો છે જંગલના, એ તો અમને હેરાન નહીં કરે, પણ તમારા જે અમલદારો છે, રાજવહીવટી કાર્યકર્તાઓ છે, અમને હેરાન પરેશાન કરે છે. તો હવે આપણે આગળ પાઠ લઈશું. ત્યાં સુધી આપણે લીધેલું હતું. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું. મહારાજે ઊંચું જોયું, એકદમ ઊંચું જોઈને કહ્યું, એમની ભમરો જ ઘડી તો ખેંચાઈ, ભમર ખેંચાઈ જેવી એટલે એક રૂઢિપ્રયોગ છે. ખૂબ જ ગુસ્સે થઈ ગયા. એમને મોડા મોડ આવો કહેનાર કોણ હતું? કહ્યું કે આંગણામાં જ મારે છે. મોડા મોડ એટલે કેવું? એકદમ રૂબરૂ છે. તરત જ કહી દીધું કે આ જે દીપડા છે અમને રંજાડે તો એનું શું? જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે. ગોપાળ બાપા હસી રહ્યા હતા એમની સામે, અને એ તો નીડર હતા, પરોપકારી પણ હતા, અને સમાજની સેવા કરનારા હતા. નેણમાં ફરિયાદના રોષને બદલ સહજ કૌતુક છે. તો ગુસ્સે થયેલા હતા અને સહજ એટલે સ્વાભાવિક કૌતુક એટલે નવા. સયાજીરાવના માણસને પારખવાની શક્તિ અચૂક હતી. તો માણસ પારખવાની શક્તિ કોનામાં હતી? સયાજીરાવમાં. અચૂક એટલે કેવી? ચોક્કસ, નક્કી. તો પર્યાય શબ્દ પૂછાય, અને અચૂક એ શબ્દ એવો છે કે જે પર પ્રત્યે તમારે પૂછાય છે, પૂર્વ પ્રત્યે અને પર પ્રત્યે એવા પૂછાય છે શબ્દ. અચૂક, અપૂજનીય આવા શબ્દ છે. એટલે ઉપસર્ગ લાગેલો છે. એણે ધારીને બોલનારાને જોયું. એકદમ જ તેને પગથી માથા સુધી જોયું કે આ માણસ કેવો છે કે મને મોઢે જ કહી દીધું. અને બોલનારો સામે જોયું, ઊંડો શ્વાસ લીધો, થોડી વાર રાહત લીધી, અને જાણે મનમાં જ કંઈક ઉતાર્યું, પછી એકાએક કર્યું. મનમાં કંઈક ઉતારવું એ પણ એક રૂઢિપ્રયોગ છે. તો મનમાં ઉતારવું એટલે મનમાં ગાંઠ વાળવી. નક્કી કરી નાખ્યું કે આ માણસ જે આવ્યો છે ખૂબ સારો લાગે છે, અને ખૂબ જ સ્વાર્થ વૃત્તિ તેનામાં છે જ નહીં. તો એટલા માટે એને નક્કી કર્યું. તો આ રીતે કહેવાય છે. પછી એકાએક કહે, એકદમ જ તેણે કહ્યું, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. બીજી કઈ મદદ જોઈતી હોય તો પણ ખેતી ખાતું આપશે, પણ એક કામ કરો, પેલું જોયું તો તમે જો કે અહીંયા સંવાદ છે, કોણ બોલે છે? સયાજીરાવ કહે છે કે હું તમને આ કોતરોની જમીન આપી દઉં, હમણાં જ લખી આપું છું. બીજી કઈ મદદ તમારે જોઈતી હોય તો ખેતી ખાતું એટલે કેવું? ખેતી વિભાગ. આ એક એવો શબ્દ છે, ખેતીનો વિભાગ આપશે, પણ એક કામ કરો, પેલું ગુરવીને એમણે બતાવ્યું કે જે એકદમ એવું જૂનું પુરાણું મંદિર છે, તો પેલું જે મંદિર છે એમ શિખર પરથી હાથ કરીને પેલું જે મંદિર છે એમને કોતરને છેડે મથાળા પર ઉભેલે જીર્ણ શિવાલય બતાવ્યું. એક મંદિર એટલે શિવનું મંદિર છે. હજુ કદાચ એવું તમને પૂછાયું કે સામે મંદિર જર્જરિત છે, તો એ કોનું મંદિર છે? તો શંકર ભગવાનનું મંદિર છે, શિવ મંદિર. તો કોતરોને છેડે એટલે છેવટના ભાગમાં, અને મથાળા એટલે અહીં ટોચ, એકદમ ટોચ, શિખર, સુમ, ટોચ, પર્વતની ટોચ હોય. તો જીણ એટલે જર્જરિત. તો આ શબ્દ પૂછાયો છે. તો જીણ એટલે જર્જરિત, છેડે એટલે છેવટના ભાગમાં. તો એક એવું મંદિર તેમણે બતાવ્યું. કોનું મંદિર છે? શિવાલય, શંકર ભગવાનનું મંદિર છે. જી એ અપૂજ રહે. અપૂજ એટલે કેવું? પૂજા વગરનું. કોણે બનાવ્યું હતું આ મંદિર? પેશિયા સરકાર, એટલે પેશવા છે સરકાર બંધાવ્યું, અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે, એની પૂજાનો બંદોબસ્ત કરો. તમે જો તો અપૂજ
એટલે પૂજા વગરનું. કોણે બંધાવ્યું હતું? પેશવા સરકાર. જ્યારે પેશવા સરકારનું રાજ્ય હતું ત્યારે આ જૂનું અત્યારે દેખાય છે મંદિર બંધાવ્યું હતું. અને જૂનવાણી એટલે જૂની કલા, શિલ્પકલા છે, કોતરણી પણ છે અને એ નમૂનો છે એક શિલ્પકલાનો. પૂજા કરવા માટે વ્યવસ્થા કરો, બંદોબસ્ત કરો એટલે વ્યવસ્થા કરી. તો વ્યવસ્થા કરો કઈ કઈ તમે જૂનું પુરાણું મંદિર છે, પૂજા કોઈ કરતું નથી, એકદમ અપૂજનીય છે, ખૂબ જ સરસ શિલ્પકલાનો એક નમૂનો પણ છે. જૂનવાણી એટલે જૂના જમાનાનો આ એક શિલ્પકાર કરેલું કાર્ય છે. અને કઈ સરકાર બંધાવ્યું હતું? પેશવા. આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે મંદિર જે શિવાલય છે દેખાય છે ટોચ પર, તે કોણે બંધાવ્યું હતું? તો પેશવા સરકારે બંધાવ્યું હતું. કોનું મંદિર છે? શિવ. ડંખ લગાડતા નહીં, મહારાજ મારાથી બને તેવું નથી. તમે જો કે ગોપાલ બાબાએ તરત જ નિડરતાથી હિંમતથી જવાબ આપી દીધો, કહ્યું કે ભાઈ મારાથી આ પૂજા નહીં થઈ શકે, આ મંદિરની મારાથી પૂજા થઈ શકશે નહીં. ડંખ લગાડતા નહીં, ડંખ એટલે દુઃખ, તળપદી ભાષાનો શબ્દ છે. અને રૂઢિપ્રયોગમાં પૂછાય કે ડંખ લાગવું એટલે દુઃખ લાગવું. દુઃખ લગાડતા નહીં, તો એક ડ શબ્દ દુઃખ લગાડતા નહીં. મારી વાતનું દુઃખ ના લગાડતા, પણ હું આ કામ કરી શકું તેમ નથી. મોડે જ કહી દીધું કે મૂર્તિને નથી માનતા. કહ્યું કે તમે મૂર્તિ પૂજામાં નથી માનતા. ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જે છીએ ને, આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવે? તમે જો કે એને શું કહ્યું? ગોપાલ બાબાએ સ્પષ્ટ કહ્યું કે મૂર્તિ એક તળપદી ભાષાનો શબ્દ. તો મૂર્તિ એટલે મૂર્તિઓ. આજે જીવતી જાગતી મૂર્તિઓને સ્થાન નથી રહેવાનું, અને તમે આ પથ્થરની મૂર્તિની વાત કરો છો, પાણાની. તો એવી મૂર્તિઓને શું કામ ત્યાં શું જગ્યા આપવી જોઈએ? આપણે માણસો જીવતા છે અને જગ્યા નથી મળતી, તો કેવા શબ્દ વાપર્યા છે? તો મૂર્તિ એટલે મૂર્તિઓ, અને જગા એટલે જગ્યા. તો જગ્યા જ નથી મળતી, તો મળતી ત્યાં વળી પાણા. તો પાણાની, પાષાણની, પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવી? મૂર્તિઓની પ્રતિષ્ઠા ક્યાં કરવી? જીવતા જાગતા માણસોને જગ્યા નથી મળતી અને તમે મૂર્તિની વાત કરો છો, તો એ શિવાલયની હું પૂજા નહીં કરું, મારાથી નહીં થાય. તો આ રીતે તેણે ચોખ્ખું જ કહી દીધું સયાજીરાવ ગાયકવાડને કે મારાથી એ શિવાલય છે એનો જીર્ણોદ્ધાર પણ નહીં કરું, અને ત્યાં છે એની મૂર્તિ જે છે એ પથ્થરની છે, એની પૂજા શું કામ? જે જીવતી જાગતી મૂર્તિઓ એટલે જીવતા જાગતા માણસોને જગ્યા નથી મળતી રહેવાની, અને તમે એની વાત કરો છો. સમજો કે બોરની વાત જ્યારે આવી ત્યારે એને કહ્યું કે બોર ખાવા માટે બાળકો ગામના છે ને પણ નથી મળતા, તો આવી જમીનમાં આપણે બોર વાવીને એમને ખવડાવીએ તો શું થઈ ગયું? એના માટે જ વાવીશ. નારે બાપુ, એમ તો અમે તમે મૂર્તિઓ છીએ, અને આ જીવતી જાગતી મૂર્તિઓ જે દેખાય છે એમને જગ્યા નથી રહેવાની મળતી, અને તમે આ પથ્થરની અને પાણાની મૂર્તિની વાત કરો છો. મહારાજ ઘણીવાર કહેનાર સામે એકી કસે જોઈ રહ્યા, એકી જ નજર તેણે ગોપાલ બાપા સામે જોયું, કહ્યું કે આ માણસ તો કેવો નીડર છે, મને પણ જવાબ આપી દે છે. તો એને થોડો અહંકાર થવાયો, પણ એને માણસને પારખી લીધો. તમે જો કે એની અંદર એક ખૂબી છે, ગોપાલ બાપા આવા નીડર છે, પણ આટલી બધી હિંમતથી વાત કરે છે, તે માણસ કેવો હોઈ શકે? તેની સામે એકી કસે જોયું, પછી કહે વાત તો સાચી છે, પણ ત્યારે મૂર્તિને નામે આશ્રમ સૌને મળે તેવું કરજો. એમ કે તમારી વાત તો સાચી છે, પણ હું એટલું કહું કે ત્યાં જે મૂર્તિઓ છે પથ્થરની, એની જગ્યાએ જીવતી જાગતી મૂર્તિઓ એટલે માણસોને આશરો એટલે આશ્રય, સરનું સૌને મળે તેવું કંઈક કરો. એટલે શું કરવું? તો ધર્મશાળા બંધાવી. તો ધર્મશાળા કોને કહેવાય? તો શબ્દ સમાનિક શબ્દ, કશું પણ ભાડું લીધા વગર યાત્રિકો કે મુસાફરોને રહેવા ઉતરવાનું સ્થાન. તમે જો કે કોઈ પણ જગ્યા આવી આપણને મળે છે, કોઈ પણ તમે યાત્રા કરો તો તમને ધર્મશાળામાં રહેવા મળે. સરસ એવી રૂમ હોય, સંડાસ બાથરૂમ આ બધું ચોખ્ખું હોય તો આપણને રહેવું ગમે. આજે તમે જોયું ધર્મશાળા હોય પણ સારી સફાઈ ન હોય તો આપણને ગમતું નથી. તો ધર્મશાળા આપણે આમ સાંભળીએ ને એટલે કે ના નથી જવું. કેમ? કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ આપણે જોઈએ છીએ એટલી બધી આપણા ધર્મસ્થાનોમાં કોઈ વ્યવસ્થા જ નથી, ગંદકી એટલી બધી, એટલે લોકો પછી શું કરે? પૈસા ખર્ચે, હોટલોમાં જાય, અને હોટલોમાં સારી સુવિધા મળે એટલે હોટલમાં જાય. ધર્મશાળામાં ફ્રી હોય, ઓછા પૈસા હોય, ક્યારેક તો પૈસા પણ ન હોય, ખાલી કૂપન જ હોય, પણ મફતમાં તો પછી એવું જ રહેવાનું, એવું ઘણા વિચારે. તો હજુ આપણે વિચારીએ કે ધર્મશાળામાં
ધર્મશાળા બંધાવો તો સારું, લોકો અહીંયા મફતમાં રહી શકે. તો ધર્મશાળા એટલે શું કે મુસાફરોને શાંતિથી રહેવા માટેનું એક સ્થળ છે અને સ્થાન એને ધર્મશાળા કહેવાય. તો શબ્દ શા માટે પૂછાયેલો શબ્દ છે. ભલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. ધોરીમાર્ગ એટલે મુખ્ય રસ્તો અથવા કહેવાય છે કે સમરીય રસ્તો છે. તો ધોરીમાર્ગ એટલે મુખ્ય જે રસ્તો તુલસીશ્યામ જવાય. તમે ત્યાં જરા જ તુલસીશ્યામ તમે જ્યારે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરો, જુનાગઢ જાઓ અને પછી ત્યાં તુલસીશ્યામ છે, ગરમ પાણીના ઝરા ત્યાં પણ છે ગિરનારની તળેટીમાં. અને એમ કહી શકાય કે તુલસીશ્યામમાં પણ છે ગરમ પાણી આવે છે. તો એ ક્યાં એ જવાનો ધોરીમાર્ગ છે. શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે વાતે વળગ્યા. શિકારી એટલે કોણ? તો પારધી. હજી સુધી આવ્યા નહોતા. આખે પારધી શિકારી આ પર્યાય શબ્દ છે. આવ્યા જ નહોતા, વાતે વળગ્યા એટલે વાત કરવા લાગ્યા કે થોડી સમય છે આપણી પાસે. મહારાજને આમાં રસ પડ્યો. મહારાજને શું રસ પડ્યો એટલે મજા આવી. એમાં જાણ્યું કે આ ખેડૂતનો તો વણિક છે, વાણિયો છે. ગોપાળ બાબા કોણ છે? જાતે વાણિયા છે અને પાછા ખેતરનું કામ કરે છે. નામ છે ગોપાળદાસ. એમનું નામ ગોપાળ બાબાનું નામ શું છે? ગોપાળદાસ. અને કેવા છે? જાતે વણિક. એમને તો રસ પડ્યો. બડાના પેટાળના એક ગામડામાં રહે. તો બડાના પેટાળમાં એટલે અંદરના ભાગમાં. બડા એ સ્થાન છે અને એના એક પેટાળમાં એટલે એક અંદરના ભાગમાં તે ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ એટલે બાટાઘાટ કરે છે. તે તો ભાઈબંધના દીકરા માટે. મેં તમને વાત કરી ને કે ભાઈ આજે જમીન તે લેવા માટે આવ્યા છે એ પોતાના માટે નહીં, પણ એક એનો દીકરો છે જેને ભાળ કરી છે, સોંપણી કે અમારો દીકરો છે એને તું સાચવજે એવી સોંપણી કરી સોંપવામાં આવી. અને ભલવંસારી કરી, ભલામણ કરી અને રાખવાનું કહ્યું. ભાઈબંધ એટલે મિત્ર, સખા, પર્યાય શબ્દ, દોસ્ત. દીકરા માટે જરિયાની કોલરીનો ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલા જ મરી ગયેલા. તો જરિયાની એક સ્થાન છે જે ઝારખંડ પાસે આવેલું છે. અને કોલિયરી એટલે એક શબ્દ સમૂહ છે. કોલસાની ખાણ એમાં ભાગીદારીમાં તે બંને ભાઈબંધો કામ કરતા હતા અને 4 મહિના પહેલા તેનું અવસાન થયું. તો ગોપાળદાસ છે એમના મિત્ર અને એ શું કામ કરતા હતા? તો કહેવાય છે કે જરિયાની ક્યાં સ્થળ આવેલું છે? ઝારખંડ પાસે એક આવેલું સ્થાન છે. અને એમાં કોલસાની જે ખાણ કોલિયરી તો એ કહેવાય છે કોલિયારી, કોલસાની ખાણ એમાં બંને ભાગીદાર હતા. પણ જ્યારે 4 મહિના પહેલા એનું અવસાન થયું ત્યારે ગોપાળદાસને કહીને ગયા કે મારા પુત્રનું ધ્યાન રાખજે. તો આ રીતે જમીન તે ખટપટ ચાલતી હતી ને એમાં ભાઈબંધ દીકરાઓ કહેવાય કે ભલામણ કરી અને ભાગીદારીમાં બંને રહેતા હતા, બંને સાથે હતા અને કોલસાની ખાણમાં ભાગીદાર હતા. પણ જે કંઈ એને મિલકત હતી એમાં જ એને પોતાના એટલે મિત્રના દીકરાને મોટો કર્યો. આજે તે થોડો મોટો થઈ ગયો, સમજદાર થઈ ગયો, મરી ગયેલ છે અને જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી જ માલ મિલકત અને દીકરાની ફાળવણી કરતા ગયા. એણે માલ મિલકત બધી જ કોને? ગોપાળદાસને સોંપી અને ચિઠ્ઠીમાં એટલે લખાણમાં લખ્યું હતું અને દીકરાની ભલામણી ફાળવણી એટલે ફાળ રાખવા સોંપણી કરી. તો ધ્યાન લેજો, શબ્દ માટે શબ્દ પૂછાઈ શકે છે. સોંપણી કરવામાં જે આવી છે તો એનો પર્યાય શબ્દ આપણે સોંપણી કહીએ, ભલામણ પણ કહીએ. પણ ફાળવણી એટલે આખો શબ્દ લખવો હોય તો શું આવશે? ફાળ રાખવા સોંપણી કરવી. તો આ રીતે ભલામણ કરવામાં ગોપાળદાસને. કોને કરી હતી? ગોપાળદાસને. તે આગ પરાનો છાંયો મૂકીને અહીં સારું જમીન માંગુ છું. સયાજી રાવે કહ્યું કે જે જમીન છે સારી છે. ક્યાં રહેલી છે આ જમીન? તો એક રૂઢિપ્રયોગ પણ છે. તો કઈ વાત કરી છે કે આગ પરાનો છાંયો મૂકીને. તો આગ પરાનો છાંયો એટલે શું? તો એકદમ સારી જમીન છોડીને તમે શા માટે? તો અહીંયા સારું એટલે માટે. ધ્યાન રાખજો, તળપદી ભાષાનો શબ્દ સારું એટલે માટે. અને આગ પરાનો એટલે કહેવાય છે પેલા વખતમાં સારી એવી જમીન હતી, ઉજ્જડ નથી. તો બડા પહાડનું ઉજ્જડ થયેલ એક તો કહી શકાય કે નગરી છે. જે નગરી ગયેલી ડુમરી નગરી દક્ષિણ બાજુનું શિખર છે એ જમીન છોડીને તમે અહીં શા માટે જમીન ખરીદો છો? બાપુ અમે રહ્યા વાણિયા. અમે તો વાણિયા છીએ. મૂડી એટલે પૂંજી આપણે કહીએ સંપત્તિ. નાખતા પેતા 100 ગણે જ ગણીએ. 100 ગણે ગણવું એટલે એક રૂઢિપ્રયોગ. તો ખૂબ વિચારીને અમે નિર્ણય લેવો. તો ખૂબ વિચારીને નિર્ણય લે. વાણિયો છે તો શું કહ્યું એને? એક તો મેં વાણિયા, બીજી કે મૂડી એટલે પૂંજી સંપત્તિ. 100 ગણે એટલે વિચારીને જ અમે વાપરીએ. બીજું ઘણા છે વિચાર્યા વગર સંપત્તિનું રોકાણ કરે તો એની બરકત રહે નહીં. પછી શું થાય? દેવાદાર થઈ જાય,
પછી આપઘાત કરવાના વારા આવે, લોકોને કહી ન શકે કે મારી પાસે આટલી સંપત્તિ છે તો એનો વારિસ કોણ છે, અને વારિસ હોય કદાચ એનો પુત્ર, પણ એની પાસે સંપત્તિ જ ન રહે. તો પછી આપણે વાંચીએ છાપાની અંદર કે આખો પરિવાર, ખેડૂતનો પરિવાર, દેણું બધા એટલે ઋણ વધી ગયું, દેવું વધી ગયું અને આપઘાત કરી લીધો. તો આવી પરિસ્થિતિ આવે. આ તો પારકું ધન, પારકું એટલે બીજા પારકાનું અન્યનું, અને ધન છે જતેદાર એટલે ભવિષ્યમાં, જતેદાર એટલે ભવિષ્યમાં. પણ હોકારો કે જમીન અને કાળ આવે ત્યાં જ નાખ્યું કામનું ને. અત્યારે પૈસા નાખીએ અને સમય આવે ભવિષ્યમાં મૃત્યુ થઈ જાય તો પછી એ કંઈ કામનું રહેતું નથી. તો કાળ આવી જાય એ કામનું નથી. તો કઈ રીતે વાક્યનો પ્રયોગ કર્યો છે અહીંયા લેખકે? જતેદાર એટલે ભવિષ્યમાં, પડ એટલે જમીન, હોકારો કે ક્યારેક જવાબ આપે. તો આપણે જાણીએ કે અત્યારે સોનું પહેરવાનો જમાનો નથી, પણ તો એ લોકો સોનું ખરીદે, કારણ કે જ્યારે દુઃખ પડે, દેવું વધી જાય તો સોનું વેચીને અથવા પોતાનું મકાન હોય એ વેચીને પોતાનું દેવું ચૂકવી શકે. નહીંતર આપઘાત કરીને મરી જવું પડે અને આ દુનિયાને છોડી દેવી પડે, કારણ એની પાસે કોઈ ઉપાય જ નથી. તો ક્યારેક કંઈક જમીન આપણે રોકાણ કર્યું હોય, પૈસાનું રોકાણ કર્યું હોય, આજે આપણે જાણીએ છીએ કે ખૂબ જ એવી પરિસ્થિતિ છે તો ક્યારેક આપણી પાસે પૈસા ન હોય પણ આપણી પાસે મકાન હોય, ખેતીવાડી જમીન હોય, કંઈક હોય આપણી પાસે દાગીના, તો આપણે એને વેચી દઈએ અને આપણું દેવું ચૂકતે થઈ જાય. તો એ પહેલેથી વિચાર કરવો જોઈએ. વળી મારા ભાઈબંધના વડવાઓ, વડવા એટલે પૂર્વજ અને ભાઈબંધ એટલે મિત્ર, અસલ ગાયકવાડીના જ વતની હતા. તો ક્યાંના વતની હતા? અસલ એટલે પહેલેથી જ જન્મથી ત્યાં રહેતા હતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? તમે પણ વાણિયા છો, તમારો વેપાર છે, તમે અહીં આવશો કોતરોમાં જમીનનું રખવાળ કરવા અથવા તેમાં ખેતી કરવા માટે, તો તમારા ત્યાં વેપારનું શું થઈ જશે? વેપાર કંઈ કરવો જ નથી. હું તો ક્યાં વેપાર કંઈ કરું છું? હું તો કશું કરતો જ નથી. હરિનામનો જ વેપાર કરવાનો મારા ગુરુએ કહ્યું છે. તેમના ગુરુનું નામ આપણે જાણીએ છીએ. શું કહ્યું હતું? કે કોઈ વેપાર કરવાની જરૂર નથી. હું કરું છું વેપાર, પણ કોના નામનો? ભગવાનના નામનો, ઈશ્વરના નામનો વેપાર કરું છું. એમાં હું વર્ગત કાંઈ કરતો નથી. તો કહેવાય છે ગોપાલદાસ છે એના ગુરુ છે માંડલ ભગત, કહ્યું કે તું ભગવાનની સેવા કરીશ તો તને પૈસા મળી જશે. તો આપણે જાણીએ છીએ ઘણી વાર આપણને એવું લાગે કે આપણે ઘરે બધું કંઈક વેચાતું લાવીએ, કંઈક વસ્તુ લાવીએ, કોઈની પાસેથી લઈએ, પણ મફત આપતા હોય તો તમે જો એકદમ લોકોની આમ થાળ એકદમ એકબીજા પર પડે, વસ્તુ લેવા માટે મફત મળે છે એમ તમે જુઓ ને, વાંચો તો લોકોને ઊંટી જ પડ્યા લોકો. પણ મફત લેવાની લાલચ કેવી બધાને. જ્યારે હરિનામનું કંઈક એવું મફત તમને આપવામાં આવે તો લોકો તો ટોળીને ટોળા અને ધક્કા મુક્કીમાં કેટલાય કચડાઈને મરી જાય. હકીકતમાં આ વાત આપણને ગમતી નથી કે મફત તમે આપો તો એનું વિચારીને મફતનું જે કંઈ વસ્તુ તમે વેચો તો કેવી રીતે વેચવી એ હજુ સુધી કોઈને આવડતી નથી. દાન, દક્ષિણા, મફત આપવો, આવું જ્યારે એલાન કરવા માંડે કે લખી નાખે કે હવે મફત મળે છે તો લોકો હવાથી લાઈનો લગાડે, અને જેવો પેલો વ્યક્તિ આપતો હોય તો લાઈનોનું તો કંઈ ભાન જ ના હોય, બધા એકબીજા પર પડતા જ હોય અને એમાં ચગડાઈ મળી જાય. તો આવું કરવું જોઈએ નહીં. પણ ગોપાળદાસ કહે છે કે હું તો હરિના નામનો વેપાર કરું છું, એવામાં બરકત હું માનતો નથી. કોણ ગુરુ છે? ગુરુ કોણ છે? સયાજીરાવ પૂછ્યું, ભાઈ આવું કહેનાર ગુરુ કોણ છે કે જે હરિનામનો વેપાર કરે? ગુરુ માંડલ વગર થઈ ગયા ધોરાજી પરથી. જુનાગઢ પાસે આવેલું ધોરાજી ગામ છે, તેમાં બાજુમાં થઈ ગયા છે ધોરાજી. રાજકોટની આપણે કહીએ વાત તો એમાં પણ એક એવું સ્થાન છે. તો મહારાજના આત્માની જ ગુલાબી કોળ દીધી, એવી જ તો ભલા રિદ્ધિ સિદ્ધિ વાળાને કોળતા જોઈ નથી. તો તમે જો એમાં પડખે એટલે બાજુ, બીજું આત્મા એટલે આત્મા, ગુલાબી એટલે તેજસ્વી, અને કોળીથી આ એક બધા તળપદી શબ્દ છે. કોળીથી એટલે ખીલી હતી, તો એક તળપદી ભાષાનો શબ્દ. બીજું ભલભલા એટલે સાવ આમ કહી શકાય કે મોટા મોટા માણસો પણ રિદ્ધિ સિદ્ધિ વાળા, તો ઐશ્વર્યવાન અથવા તો સમૃદ્ધિ વાળા. કોળતા જોઈ નથી, ખીલતા જોયા નથી, નામ તો સાંભળ્યું નથી. મહારાજે વિસ્મયથી કહ્યું કે આવા તમારા જે ભગત છે અથવા એનું નામ છે માંડલ ભગત, એવા વ્યક્તિને ધોરાજી પાસે થઈ ગયા છે, પણ મેં કેમ ન સાંભળ્યું? તો કહે છે નામ તો સાંભળ્યું નથી. મહારાજે વિસ્મય ક્લાસ ચડે નવાઈ થઈ. પછી કહે પણ તમે કંઈક ચમત્કાર જોયો લાગે છે. તમે કદાચ એમનો તમે ચમત્કાર જોયો તો કહી શકીએ આત્માનું તેજ ઝળહળે એવા તો ભગત હતા તે, પણ તમે કંઈક ચમત્કાર જોયો, ચમત્કાર ચાલો કંઈક જોયો હશે. એકવાર મળ્યો છું બાપુ,
બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો. દેહ પડી જવું એટલે મૃત્યુ. જ્યારે બીજી વખત હું મારા ગુરુને મળવા ગયો હતો રાજી એ સ્થાને, પણ ત્યારે માંડલ ભગત અવસાન પામી ચૂક્યા હતા. અમે તો પરીખ વાણિયા, એક વાર તો પારખી લીધો. પરીખ એટલે પારખનાર વાણિયા છીએ. એક વાર તો ગુરુને પારખી લીધા. શું બન્યું હતું? મહારાજે પૂછ્યું કે તમે જ્યારે ગયા ત્યારે શું બન્યું હતું? તો કહે છે કે શું થયું? મારણમાં હું મગફળીના સોદા માટે ગયેલો તો એક સ્થાન છે ગામ. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું. કેટલા વર્ષ થઈ ગયા હતા? 10 વર્ષ. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં. ગામની અંદર મારે કોઈ ઓળખાણ નહોતી. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો. તો આપણે જાણીએ ધર્મશાળા એટલે કેવી? તો કશું પણ ભાડું લીધા વગર યાત્રિકોને ઉતારને જે ઉતાર આપે છે. ધર્મશાળામાં રહ્યો દોડીમાં. દોડી એટલે શું? તો એક તળપદી ભાષાનો શબ્દ છે દોડી. દેવડી દરવાજા પાસેની જગ્યા. તો દરવાજા પાસેની જગ્યા છે દેવડી. દોડીને ભગત બેઠેલા ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા. કાવડ એટલે કેવું? તો બે એવા સ્થાનો ત્રાજવા જેવા સાધન, બંનેમાં એકદમ સમાન. તો એવા સાધનને શું કહેવાય? કાવડ. તો કાવડ માંગી આવેલા તે અને બહુ રોટલા ઘડે. બે કાવડ આમ ખંભે મૂકે. આપણે જે શ્રવણની આપણે વાત કરીએ તો કાવડમાં બેસાડી માતા પિતા આંધતા તો એને આખા તીર્થયાત્રા કરાવે. તો એવું કાવડ કહેવાય. તો તમે જોયું ને ત્રાજવા જેવું હોય. તો બધા શું કરે કે બહુ રોટલા બનાવે એટલે રોટલા બધા કૂતરાને નાખવા માટે અથવા પ્રાણીઓ ગાય છે નાખવા માટે શું કરે? એમાં બધા રોટલા મૂકીને જાય. ને ભગત કૂતરાને નીંદતા જાય. નીરું એટલે નીંદણ, નાખવું, ખોરાક આપવો. કાળો વામ આંખો નીચે રાખવાની ટેવ. આંખ નીચે રાખીને વાત કરે. હસે ભારે સાવ બાળક જેવા અવાજ જોયો હોય તો વાંસળી જેવો. વાંસળી ગલુડિયા હારે એટલે સાથે કંઈક ગડબડ વાતો કરતા જાય. મરક મરક હસે જ જાય કે મારી સામે જોઈને ભગત કહે. અહીંયા હારે એટલે સાથે મહેસાણાની ભાષા આવે તેમાં થોડી હવા મહેસાવ. શેઠ છો તો શેનો વેપાર કરો છો? તમે તો શેઠ છો, શેનો વેપાર કરો છો? ભગતે પૂછ્યું. કોણે પૂછ્યું? માંડલ ભગતે પૂછ્યું. ગોપાલદાસને. મેં કહ્યું પરચુરણ. જથ્થાબંધ મૂકીને આવે પરચુરણમાં શેઠ પડ્યા છે. શા માટે? આવે પરચુરણની વાત કરી છે. મેં કહી બાપુ મૂડી જુએ ને, પૈસા તો હોવા જોઈએ ને. પૈસા વગર ધંધો કયો કરો? તો મૂડી તો હોવી જોઈએ ને. તો મૂડી તો માય એટલે માં પડી છે. તો બીજું કે જે મૂડી વગરનું કામ આપણે શરૂ કરીએ ને તો ભગવાન આપણને સાથ આપે. પણ પરોપકારનું કામ કરતા હોય તો જ. બાકી પોતાના સ્વાર્થ માટે કરીએ તો ભગવાન આપણને મદદ કરતા નથી. હંમેશા શું કરવું જોઈએ? બીજાને ભલું કરવું જોઈએ. કઈ મારા પાસે એક ટસે જોઈ રહ્યા, એક જ નજરે મારી સામે જોઈ રહ્યા. એની આંખોમાં તેજે મનમાં જ માર્ગ કરી લીધો અને એ આંખોનું તેજ છે ને મેં મનમાં જ નિશ્ચય કરો. મનમાં માર્ગ કરી લીધો એટલે શું? મનની અંદર એક નિશ્ચય કરી લીધો. શિલા જાણે ખસવા જ માંડી. શિલા એટલે પથ્થર. મારા મનમાંથી ખસી જે મોટી શિલા હતી હૃદય પર લાગેલી. અંધારપટ હતું, એમાં પ્રકાશ આવ્યો. મારાથી આંખ સામે આંખ મંડાઈ નહીં. તો આ રૂઢિપ્રયોગ છે. આંખ સાથે આંખમાં મંડાવવું એટલે શું? જોવાની હિંમત ન હોવી. નીચે જોઈ ગયો. જોઉં તો ભગવાનના પડખામાં એટલે બાજુમાં. કહી શકાય કે ભગત જે છે એ એકદમ ભગવાનના માણસ હતા. તો ભગતના પડખામાં એટલે બાજુમાં કાળો ગીંગોળો ચડી ગયેલો. ગીંગોળો એટલે એક તમે જો કે શબ્દ સમૂહ છે. કૂતરા, ગાય, ભેંસ, ઘણા બધા પશુના કાનની વગેરે અંગો પર બાજેલો હોય. તો ગીંગોળો, ચીંગોળો કહેવાય. તો બે અર્થમાં બે જ અર્થ આપી શકે. ગયો, ચડી ગયો અને હું ઉખેડવા ગયો. ઉખેડવા એટલે એને હટાવવા, દૂર કરવા ગયો. તો રહેવા દો. રહેવા દો એટલે રહેવા દો. તો એને વળી બીજે ખાજ. ખાજ એટલે શું? તો ખાજ એટલે ખોરાક. આ બધા તળપદી ભાષા. એને એટલે આ, ગીંગોળો એટલે ચીંગોળો, ચીંગોળો અને ખાજ એટલે ખોરાક. તો કહે છે કે એ જે ગીંગોળો ચોટ્યો છે એ બિચારો ખાવા માટે, ખોરાક માટે ક્યાં જશે? તો એણે કહ્યું આ ખોરાક લેવા ક્યાં જશે? અને જવું પડશે ને. બહુ દી એટલે દિવસ અને ગયા એટલે ગયા. એને વાહ શ્રીમાન સરકારથી બોલાઈ જવાયું. આ શ્રીમાન સરકાર કોણ છે? તો એ છે સયાજીરાવ ગાયકવાડ. એનાથી બોલાય કે વાહ કેવા ભગત છે કે જેનો તમને ભેટો થયો. તો આ શબ્દાર્થ લખવાના છે. બીજું કે અસર એટલે નકલ. વિરોધી શબ્દ સિગોડા નદીનું વિલક્ષણ એટલે અદ્ભુત, અસાધારણ. તો પ્રશ્ન જેવો પહેલો એમાં આ તમારી પડખેના દીપડાને રંજાડે તો કોણ બોલે છે? આ ગોપાલદાસ. મારા સયાજીરાવ કઈ શક્તિ હતી? માણસને પારખવાની શક્તિ. તુલસીશ્યામ જવાનના માર્ગી શિવાલય કોણે બંધાવ્યું હતું? તો પેશવા સરકાર. ગોપાળ બાપા શાનો વેપાર કરતા હતા? હરિનામનો. અને પ્રશ્ન પહેલાનો પહેલો લખજો અને ત્રીજાનો બીજો લખજો. ખાસ લખજો એસાઇનમેન્ટ.